કેટલાક મિત્રોને હજી સમાચાર પહોંચ્યા લાગતા નથી, એટલે કે એમણે દર્શન કર્યા નથી, અદર્શનમાં છે. હજી વર્ષા તો હાલ ઉઠી લાગે છે, આંખો ચોળી રહી છે. ઓકે, કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે શરૂઆત કરી હતી વર્ણમાતૃકા. વર્ણમાતૃકા પછી આવ્યા માહેશ્વર સૂત્ર, 14 માહેશ્વર સૂત્ર. પછી આવ્યા પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન, અને એ પછી ઉચ્ચારણ સ્થાન. આ બધું કર્યા પછી શરૂઆત આપણે કરી હતી હિત પ્રકરણની. હિત પ્રકરણમાં કુલ 10 સૂત્રો જોઈ ગયા. એમાં સૌથી પહેલા ઉપદેશે અચ, અનુનાસિક, હિત. એ પછી બીજું સૂત્ર હતું હાલંત્યમ. આ બધા સમજાવી દીધા છે, ખાલી યાદી ગણાવું છું. હાલંત્યમમાં એક વાર્તિક આવ્યું હતું, ઈર ઈત સંજ્ઞા વાચ્યા. ત્રીજું સૂત્ર ન વિભક્તો તુષ્માહ. લેક્ચર ચાલુ છે. ન વિભક્તો તુષ્માહ. એ પછી ચોથું આદિરીટુડવ. પાંચમું સહ પ્રત્યયસ્ય. 6 ચૂટુ, 7 લસક વતદ્ધિતે. અને તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. એ પછી આપણે 4 વિધિ જોઈ ગયા. 4 વિધિ. પહેલી વિધિ હતી સત્વ વિધિ. થાત્વાદેહે સહ સહ. ત્યાર પછી નત્વ વિધિ. એમાં ધાત્વાદેહે અનુવૃત્તિ લઈશું. અણો નહ ધાત્વાદેહે અણો નહ. અહીંયા છે નત્વ વિધિ, અણો નહ ધાત્વાદેહે અણો નહ. ત્રીજી વિધિ નુમાગમ વિધિ. ક્યારે? તો કે ઈદિતો નુમ ધાતો. ઈદિત ધાતુ હોય, ઈની સંજ્ઞા થતી હોય એને ઈદિત ધાતુ. ત્યારે શું થશે? તો કે નુમનો આગમ થશે. અને અંતિમ ઉપદા દીર્ઘ વિધિ. ઉપદા દીર્ઘ વિધિમાં શું કે છે કે ઉપધામાં જે ધાતુઓમાં ઉપધાયામ ચ આવું સૂત્ર છે. ઉપધામાં ર હોય અને રની પહેલા પૂર્વમાં ઈ અને ઉ હોય તો એ ઈ અને ઉનો દીર્ઘ થઈ જાય છે. આટલી આપણે સ્પષ્ટતા કરી હતી. અને એ પછી આવ્યા હતા પદ નિર્ણય વિધિ. પદ નિર્ણય વિધિ. પદ નિર્ણય વિધિમાં પદ જે છે સુક્ત્યંતમ પદમ નહીં, બરાબર છે, પણ ધાતુ જે છે એ ધાતુ પરસ્મય પદી છે, આત્મને પદી છે કે પછી ઉભય પદી છે. એ કેવી રીતે નક્કી કરીશું? તો એના માટે પદ નિર્ણય વિધિ છે. એમાંનું પહેલું સૂત્ર છે ધાતુ આત્મને પદી ક્યારે બને છે, ક્યારે કહેવાય છે. એની પહેલા આત્મને પદ કોને કહેવાય? તો કે ક્રિયાનું ફળ. ક્રિયાનું ફળ જ્યારે પોતાને મળે છે ત્યારે આત્મને પદી ધાતુનો પ્રયોગ થાય છે. કયા કયા ધાતુને આપણે આત્મને પદી ધાતુ કહીશું? તો અનુદાત્ત ગીત આત્મને પદમ. અનુદાત્ત ની ઈત સંજ્ઞા થાય, અનુદાત્તની ઈત સંજ્ઞા થાય. અનુદાત્તમાં કોણ હોય? અચ હોય. યાની અનુદાત્ત અને અંગની ગીત યાની અંગની ઈત સંજ્ઞા થાય ત્યારે એ ધાતુ આત્મને પદી જાણવો. હવે અહીંયા સ્વરાંકન હોય, ધાતુમાં સ્વરાંકન હોય ઔપદેશિક અવસ્થામાં તો જ આપણને ખબર પડશે, બાકી ખબર પડે નહીં. હું પછી તમને ધાતુ બતાવીશ અને એ ધાતુમાં તમારે નિર્ણય કરવાનો
થશે. તો સૌથી પહેલા આત્મનેપદી ધાતુમાં શું હશે? ક અનુદાત્તની ઈત સંજ્ઞા થાય. અનુદાત્ત એટલે નીચે, અચની નીચે આડી લીટી આવશે અને ઉપર ચંદ્રબિંદી આવશે. ચંદ્રબિંદી હોય તો જ આપણે ઉપદેશે અજ અનુનાસિક ઈત કરી શકીશું, બાકી થઈ શકશે નહીં. અચ્છા, નંબર 2, હલમાં યાની અંગની ઈત સંજ્ઞા થતી હોય, કયા સૂત્રથી થશે મોટા ભાગે? તો કે એક જ સૂત્ર છે આપણી પાસે બીજું, હલંત્યમ. હલ અંત્યમ. તો હલંત્યમ સૂત્રથી કોની ઈત સંજ્ઞા થશે? અંગની. અહીંયા ગીત યાની અંગની ઈત સંજ્ઞા થાય. તો આ 2 શરત છે. ઓકે, ઉદાહરણ છે યથા વર્ષ. એમાં સમા રહેલો અ નીચે અનુદાત્ત છે, ઉપર ચંદ્રબિંદી છે, એટલે શું કરીશું? ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે તો ઉપદેશે અચ અનુનાસિક ઈત થી અની ઈત સંજ્ઞા થઈ જશે. સાથે સાથે અનુદાત્ત છે એટલે આપણું સૂત્ર કયા પ્રકારનો ધાતુ છે? 3 માંથી? તો કે આત્મનેપદી ધાતુ છે. કેમ? અનુદાત્ત ગીત આત્મને પદમ, આવું આપણું સૂત્ર છે. આ સ ઉપવેશને એમાં સ છે, એ પણ સમા રહેલો અ અનુદાત્ત છે અને ચંદ્રબિંદી અનુનાસિક છે, ત્યાં પણ ઉપદેશે અજ અનુનાસિક ઈત લાગશે. એધ ત્યાં પણ ધ માં રહેલ અ અનુદાત્ત છે અને ચંદ્રબિંદી છે, એટલે કે અનુનાસિક પણ છે. મુખનાસિકા વચનો અનુનાસિક, તો ધમાં રહેલા એની પણ ઈત સંજ્ઞા થઈ જશે, એટલે એધ રહેશે. અને એધ એ આત્મનેપદી ધાતુ છે. અને આત્મનેપદી ધાતુમાં ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો છે. ત આતામ જ, થા સાતામ ધ્વમ, ઈટ વહી મહ્યમ. એ આપણે હજી કરીશું આગળ. ઓકે, ત્યાર પછી નીચે તમે જોશો શુઅંગ, સિયંગ, શુઅંગ, સિયંગ. તો ત્યાં અંગ છે બંને ધાતુમાં, હલ છે એટલે હલંત્યમ સૂત્રથી અહીંયા જોજો ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે એકલો સુ રહેશે અને એકલો સી રહેશે. પાછળ સુતે ને સેતે જે લખ્યું છે ને એ તે તો પ્રત્યય છે, તે પ્રત્યય છે, એ ત્યાં સુધી હજી આપણે નથી આવે. ખાલી શું રહેશે અને સી રહેશે. સુમાં પણ પાછું એક વિધિ થઈ છે. સુમાં એક વિધિ થઈ છે. કઈ વિધિ થઈ છે? ધાત્વાદેહે સહ આત્માદેહે સહ થી દંત્ય સ થઈ ગયો છે. ઓકે, બરાબર છે. તો આટલી વાત થઈ ગઈ આપણા માટે. પછી નીચે છે હજી ધાતુ આત્મનેપદી ડી અંગ. તો અંગ જે છે હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, ખાલી ડી રહેશે. પછી આગળ પ્રક્રિયા એ આપણે હજી કર્યું નથી એટલે નહીં જ વધીએ. આગળ આવીએ. આત્મનેપદમાં ખ્યાલ આવી ગયો હશે ટોટલી તમને. આત્મનેપદી ધાતુ કોને કહેવાય? તો અનુદાત્ત ગીત આત્મનેપદમ. બરાબર છે, અનુદાત્ત ગીત આત્મનેપદમ, આ આપણું સૂત્ર છે. સાથે સાથે અષ્ટાધ્યાયમાં પણ તમને ખોલીને બતાવી દઉં, જેથી એને આપણે સ્પર્શ પણ થઈ જશે. હા, ત્યારે સૂત્ર 1, 3 ને 12. 1, 3, 12. અચ્છા, આવી ગયો. अनुदात्तंगित आत्मनेपदम्, अनुदात्तंगित आत्मनेपदम्, अनुदात्तंगित आत्मनेपदम्. અંગ જે છે 5 વર્ણોને ન તરીકે ઉચ્ચારણ કરીએ છીએ અને ઉપયોગ પણ આગળ ન તરીકે જ થશે, એટલે અનુદાત્ત નીત એમ કે છે આત્મનેપદમ. ઓકે, પદછેદ અનુદાત્ત નીત પંચમી એક વચન છે અને આત્મનેપદમ પ્રથમા એક વચન છે. અનુવૃત્તિ ઉપદેશે યાની ઉપદેશ અવસ્થામાં અનુવૃત્તિ સહિત સૂત્ર
अनुदात्तनित आत्मनेपदम यस्मिन् धातौ नीचे समजूती यस्मिन् धातौ जे धातुમાં અંગકારः ઉત કે પછી अनुदात्तः स्वर यानी अच इत संज्ञकः अस्ति इत संज्ञा थाय तस्मात् तेथी आत्मनेपदस्य प्रत्ययाः भवन्ति आत्मनेपदना प्रत्ययो भवन्ति थाय छे लागे छे क्लियर થઈ ગયું બે શરતો છે બેમાંથી કોઈ એક લાગુ પડે તો એને આપણે આત્મનેપદી ધાતુ તરીકે ઓળખીશું ઓકે ઉદાહરણ તમને બતાવું તો ધારો કે ચોથા ક્રમે જુઓ પણ બરાબર છે ત્યાં વિકલ્પ પણ છે પણ આપણે એક જ રાખીએ અણમાં રહેલો અ અનુદાત્ત પણ છે સાથે અનુનાસિક પણ છે એટલે ઉપદેશે અજ અનુનાસિક એકથી પણ હલન થઈ જશે અને અહીંયા પણ તે નીચે છે પણ તે પછી વિશેષ છે એટલે આગળ સૂત્રો કામ કરશે ગુપ સાતમા ક્રમે જોશો તો પમાં રહેલ અ અનુદાત્ત છે અનુનાસિક છે અને પાછળ તે જ્યાં લાગે છે બરાબર છે ધાતુમાં વિશેષ સૂત્રો છે વિશેષ ધાતુ છે એ પછી આપણે કહીશું તીજ જે છે જેમાં રહેલ અ અનુનાસિક છે अनुदात्त पण છે એટલે રૂપ બને છે તિક્ષતે यानी તે થાય છે માનમાં જોશો 10મા ક્રમે તો ત્યાં પણ મીમાંસતે બધમાં જોશો તો ત્યાં પણ પાછળ તે લાગશે તો જ્યાં જ્યાં તે લાગે છે એ બધા આત્મનેપદી છે તી લાગે ત્યાં પરસ્મયપદી બંને લાગે તો ઉભયપદી ઉભયપદીની હવે સ્પષ્ટતા કરીશું ઓકે સૂત્ર છે 1-3-72 આગલું હતું 1-3-12 ક્યાં 1-3-12 અને ક્યાં 1-3-72 બરાબર છે ક્રમ આખો બદલાઈ જાય છે શું કહે છે સૂત્ર પહેલા જોઈ લઈએ स्वरित ईतः बराबर जोजो स्वरित ईतः कर्तृभिप्राये क्रियाफले एक पद જોઈએ स्वरित આપણે ઓળખી ગયા છીએ કે નથી ઓળખ્યા स्वरितને ઉદાત્ત अनुदात्त અને સ્વરિત ઉદાત્તનું ચિહ્ન નથી અનુદાત્તનું છે અને સ્વરિતનું પણ છે સ્વરિતનું શું હોય છે તો જે તે અચ ની ઉપર ઊભી લીટી અને અનુદાત્ત જે તે અચની નીચે આડી લીટી બરાબર છે ઓકે તો એ સ્વરિતની ઈત સંજ્ઞા થાય એમ કેવું છે સ્વરિતની ઈત સંજ્ઞા થાય નંબર 2 પેલામાં આત્મનેપદમાં અનુદાત્તની ઈત સંજ્ઞા થતી હતી એ પણ સૂત્ર તો ઉપદેશે અજ અનુનાસિક ઈતથી જ થશે અહીંયા પણ સ્વરિતની પણ ઈત સંજ્ઞા કરીશું તો પણ સૂત્ર તો ઉપદેશે અજ અનુનાસિક ઈત જ વપરાશે અચ્છા નંબર 2 સ્વરિતની ઈત સંજ્ઞા થાય અને અથવા બીજું તો કે ઈયની ઈત સંજ્ઞા થાય ઈય કહું છું હો ચ છ જ જ અને પછી ઈય પેલામાં અંગ હતો ક ખ ગ ઘ અંગ ક વર્ગનો 5મો અનુનાસિક વર્ણ હતો અહીંયા ચ વર્ગનો 5મો ઈય એની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે તો આ બે
ક્યાં ક્યાં સ્વરિતની ઈત સંજ્ઞા થાય કે પછી યની ઈત સંજ્ઞા થાય? તો શું થશે? આગળ જોઈએ. સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે એમ કહેવામાં આવે છે. ક્રિયાફલે, ક્રિયાનું ફળ, ક્રિયાનું ફળ. એની આગળનો શબ્દ કે છે કર્તૃભિપ્રાયે. કર્તૃભિપ્રાયે. જોઈએ ધીમે ધીમે શું કહેવા માંગે છે તે. બરાબર છે? પહેલા તો ઓળખાણ એ આપી છે. અચ ધાતુમાં રહેલો અચ નિશાન આપ્યું છે કે સ્વરિત કોને કહીશું? સ્વરિત કોને કહીશું? તો કે જે તે ધાતુમાં જે અચ હોય એની ઉપર આડી લીટી, અરે ઊભી લીટી, આડી નહીં, આડી તો નીચે હોય, ઊભી લીટી હોય, જેને અહીંયા ખડી કહી છે, ખડી રેખા. તો એને આપણે શું કહીશું? સ્વરિત અચ કહીશું, સ્વરિત સ્વર કહીશું. જેમ કે ક્ષણુ દેખાય છે, ક્ષણુ દેખાય છે. અણુ યાની અણમાં રહેલો ઉ એ અનુનાસિક છે, સાથે સાથે સ્વરિત પણ છે. તમને થોડુંક દેખાશે, ચંદ્રબિંદુની બાજુમાં દેખાશે. બરાબર છે? તો એ સ્વરિતનું ચિહ્ન છે. આ હિંસાયામ એનો અર્થ કર્યો છે. પછી આવે છે ખનુ, ત્યાં પણ ઉ અનુનાસિક છે, એની ચંદ્રબિંદી છે અને સાથે સાથે સ્વરિતનું ચિહ્ન છે. તો એમાં ઈતકરણ તો ઉપદેશાજ નાસિક ઈતથી થશે. ડુપચસ પાકે, પચ ડુપચસ સ જે છે. હવે તમે ઈતકરણના બધા સૂત્રો આપણે જાણી લીધા છે, એટલે સ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. પછી સ તો ગયો, તસ્ય લોપ દર્શનમ લોપ. પછી રહ્યો ચ, તો ચમાં રહેલો અ, ચમાં રહેલો અ અનુનાસિક છે, ચંદ્રબિંદી છે અને ઉપર સ્વરિતનું સ્વરાંકન છે. તો એ પણ ઉપદેશે અજ અનુનાસિક ઈતથી ઈત સંજ્ઞા થઈ જશે. અ ચ હલન થઈ જશે. પ ની નીચે અનુદાત્ત છે, પણ એની ઈત સંજ્ઞા નહીં થાય. કેમ નહીં થાય પ્રહલાદ? ઉપર અનુનાસિક નથી. બરાબર છે. આગળની ડૂની થશે. હા, ડોની થશે. કયા સૂત્રથી થશે? આદિ ઈ ટુડવા. આદિ ઈ ટુડાવા. બસ જેવા દર્શન કરો ને એવું આપણને લાઈટ થઈ જવી જોઈએ આપણી બુદ્ધિમાં. તો આપણે તેજ બુદ્ધિવાળા એક વિશેષણ લાગશે તમને, નંદની. બરાબર છે? તો હવે આટલો તો ખ્યાલ આપણને આવી ગયો છે. કારણ કે આ ગેટ પાસ મળે છે આપણને, તો જ ગેટ ખુલશે. આગળ જઈશું, નહીં તો જઈ શકીશું નહીં. ઓકે. પછી ભજ સેવાયામમાં ભજ છે, તો જ માં રહેલ અ ચંદ્રબિંદી છે, અનુનાસિક છે અને બાજુમાં ઊભી લીટી છે, એટલે કે સ્વરાંકન છે, સ્વરિતનું ચિહ્ન છે. તો ત્યાં પણ ઉપદેશાજ નાસિક ઈતથી ભજ થઈ જશે. યજમાં પણ યજ થઈ જશે. ઓકે. તો આમાંથી આપણને કેટલી ઓળખ આપી? અનુનાસિક કોને કહેવાય, સ્વરિત કોને કહેવાય, આની ઓળખ આપણને મળી. સૂત્ર શું કહી રહ્યું છે? સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે, આવું કે છે. બરાબર છે? તો સ્વરિતની ઈત સંજ્ઞા થાય કે પછી યની ઈત સંજ્ઞા થાય? ચનો પાંચમો અનુનાસિક વર્ણ હલ, ય. યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે અને સ્વરિતની કરી હોય તો ઉપદેશે અચ અનુનાસિક ઈતથી ઈત સંજ્ઞા થઈ જશે. પાછળ બે સૂત્રો લગાવી દઈશું, તસ્ય લોપ અને અદર્શનમ લોપ. તેનો લોપ થઈ જાય છે. અને લોપ એટલે શું? તો કે તેના દર્શન થતા નથી. અચ્છા, બીજું, દર્શન નહીં થાય, ઈતકરણ થઈ જાય છે, પણ સાથે સાથે પોતાનું કામ કરતા જાય છે, પોતાનું કામ કરતા જાય છે. જેમ કે અહીંયા શું કામ કરતા જશે? તો કે ધાતુ પદ નિર્ણય કરતા જશે. પદ નિર્ણય કે ધાતુ કયા પ્રકારનો છે? ઉભયપદી છે, પરસ્મયપદી છે કે આત્મનેપદી છે? અહીંયા બે વસ્તુ બતાવે છે આપણને. સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલેમાં બે વસ્તુ બતાવે છે આપણને. ક્રિયાનું ફળ, હવે સમજજો. ક્રિયાનું ફળ કર્તૃભિપ્રાયે એમ કે છે, જો કર્તાને મળે, કર્તાને એટલે પોતાને, પોતાને
તો એ પરસ્મય પદના પ્રત્યયો લાગશે. અને એ આપણા પર ડિપેન્ડ કરે છે કોને આપવું છે તે. જો ક્રિયાનું ફળ પોતાને હોય આત્મને પદ બસ, અને બીજાને હોય તો પરસ્મય પદ. અહીંયા બે વસ્તુ એક સાથે રહેલી છે. પહેલા તો એ નક્કી કરવાનું છે કે સ્વરિતની ઈત્સંજ્ઞા થઈ રહી છે કે પછી ઈયાની ઈત્સંજ્ઞા થઈ રહી છે. બંને માટે લાગુ પડશે. અને પછી એ નક્કી કરવાનું છે કે ક્રિયાનું ફળ જે છે એ પોતાની પાસે રાખવું છે કે પછી બીજાને આપી દેવું છે. તો તે પ્રમાણે નિર્ણય કરીને પ્રત્યયો લગાવવા. તો બંને માટે છે. બંને માટે એટલે થઈ જશે ઉભયપદી. થઈ જશે ઉભયપદી. પોતાના માટે હોય તો આત્મને પદના પ્રત્યય લગાવશું, બીજાને ક્રિયાનું ફળ આપીશું તો પરસ્મય પદના પ્રત્યયો. પણ આમાં મેઇન ચાવી તો કે સ્વરિતની ઈત્સંજ્ઞા થાય કે પછી ઈયની ઈત્સંજ્ઞા થાય તો એ ઉભયપદી ધાતુ છે. ઉભયપદી એટલે કે બંને પ્રકારના પ્રત્યયો લાગશે. પરસ્મય પદના પણ લાગશે અને આત્મને પદના પણ લાગશે. પણ ક્યારે પરસ્મય પદના લગાડવા અને ક્યારે આત્મને પદના લગાડવા? પોતાને ક્રિયાનું ફળ રાખવું હોય તો આત્મને પદ, અને બીજાને ફળ આપવું હોય ક્રિયાનું ફળ તો પરસ્મય પદ. આ રીતે ઉભયપદી ધાતુ છે. અહીંયા લખ્યું છે, નીચે તમને વાક્ય દેખાશે, કર્તૃગામિની ક્રિયાફલે કે પછી પરગામિની ક્રિયાફલે. કર્તૃગામિની ક્રિયાફલે. કર્તૃગામિની એટલે કે ક્રિયાનું ફળ જે છે એ કર્તાને મળે, યાની પોતાને મળે તો એ આત્મનેપદી થશે. હવે નીચે એવું વાક્ય અહીંયા લખ્યું છે, પરગામિની ક્રિયાફલે. આ વાક્ય છે પરગામિની ક્રિયાફલે. પર એટલે બીજાને, ક્રિયાનું ફળ મળે તો પછી એ પરસ્મય પદી થઈ જશે. જેમ કે યજતિ પચતી, તી લાગે છે, પ્રથમ પુરુષ વર્તમાને લટ, ટીપ પ્રત્યય આવશે અને એમાંથી પાછા આપણે ઈતકરણ કરીશું, પ્રત્યય બનાવીશું, એ આગળ પ્રક્રિયા આવશે. અને કર્તૃગામીની ક્રિયાફલે કરતા કર્તૃગામીની, બરાબર છે, તો પોતાને થઈ જશે એટલે આત્મનેપદી. યજ તે પ્રત્યય આમ ત છે, તમાથી પછી આપણે તે કેવી રીતે કરીશું એ આગળ પ્રક્રિયા આવશે. એક સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જઈએ. અત્યારે માત્ર પદ નિર્ણય કરીએ છીએ. પહેલો પદ નિર્ણય એ કર્યો કે આત્મને પદ કોને કહેવાય? તો કે અનુદાત્ત ગીત આત્મને પદમ. ઓકે. ઉભયપદી ક્યારે કહેવાય? તો એના માટે સૂત્ર સ્વરિતૈતઃ કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. આ સમજાઈ ગયું? બેની ઈત્સંજ્ઞા થાય. ક્યાં? કાં તો સ્વરિતની કાં તો ઈયની, તો સમજવું ઉભયપદી. ઓકે. ઉદાહરણો જોઈએ. આ ધાતુઓ છે. અચ્છા, પહેલો જ ધાતુ જુઓ. પહેલો જ ધાતુ ગુહુ, હુ દીર્ઘ. હમાં રહેલો દીર્ઘ ઉ છે, અનુનાસિક પણ છે અને સ્વરિત પણ છે. સ્વરિત પણ છે. તો સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે આવી ગયું. અને પછી ગુહતિ ગુહતે આવું થશે. ખાલી તે લગાવ્યો છે ને, ત્યાં આપણે શું કરીશું? ગુહતિ ગુહતે. આ રીતે ગુહતિમાં પરસ્મય પદના પ્રત્યયો છે અને તેમાં આત્મને પદના પ્રત્યયો છે. બરાબર છે? તો ત્યાં સ્વરિતનું આ ચિહ્ન છે. આગળ જોઈએ આવા સ્વરિત વાળા. અહીંયા જુઓ દાન, 12મા ક્રમે દાન જુઓ. તો નમાં રહેલ અ જે છે ચંદ્રબિંદી છે એટલે આની અનુનાસિક છે, અને બાજુમાં ઊભી લીટી છે એટલે કે સ્વરિત છે, એટલે દાન થઈ જશે. તો એ પણ શું આપણે સૂત્ર છે? તો કે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે. એકાદ તમને અહીંયા બતાવી દઉં ક્યાંક હશે તો. આટલામાં લસમાં ઈયની ઈત્સંજ્ઞા થાય એવા ધાતુ.
અહીંયા પણ હશે. ડુ 50 ભજ આ રહ્યો. અહીંયા જુઓ 1712 1712 શૂન્ય દેખાય છે. શૂન્ય અભિષવે અભિષવે એનો અર્થ છે ત્યાં પાછળ અહીંયા છે, પાછળ અહીંયા છે, તો અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. એકલો શું રહેશે? એકલો શું રહેશે? ડુ ક્રુય ત્યાં પાછળ અહીંયા છે, તો અહીંયા હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. ડુ આદિરી ટુડવહ ક્રુ રહેશે. આ ક્રુમાં પણ એક ચિહ્ન નીચે આવે છે, એ અનુદાતનું આવે છે. અહીંયા ભલે નથી કર્યું, બરાબર. તો આ રીતે ઉભયપદી ધાતુ થઈ જશે. એની સાથે આપણે કર્તૃગામીની ક્રિયાફલે અને પરગામીની ક્રિયાફલે સમજવા માટે, ખાલી સમજવા માટે કે ક્રિયાનું ફળ આપણે કોને આપીશું એ પ્રમાણે. સાથે શૂન્ય જે છે ને એમાં આપણે સ પાછો રહેલો છે, મૂર્ધન્ય સ રહેલો છે, એટલે ધાત્વાદેહે શહ એ પણ લાગુ પડશે, વિધિ લાગુ પડશે. ઓકે. અને હવે નેક્સ્ટ અંતિમ પદ નિર્ણયમાં સીધું જ ડાયરેક્ટ જ શોર્ટકટમાં જ કહી દીધું. બાકીનું જે વધ્યું એને શું કહી દીધું? શેષ યાની જે બાકી રહ્યા કર્તરી પરસ્મય પદમ. શેષાત કર્તરી પરસ્મય પદમ 1 3 78. આવું ઘણી જગ્યાએ આવશે હો, શેષાત. ઓકે. તો શેષાત કર્તરી પરસ્મય પદમ. શું કહે છે? કર્તરી પ્રયોગ. શેષાત બાકીના જે ધાતુઓ, બાકીના એટલે કયા બચશે? હવે આપણે પહેલા તો 4 શરતોમાંથી મુક્ત કરી દઈએ બાકીના ધાતુ. કઈ 4 શરતો? તો નંબર 1 આત્મનેપદ કોને કહીશું? તો કે અનુદાત ગીત આત્મનેપદમ. ક્યાં અનુદાત અચની સંજ્ઞા થાય, ક્યાં અંગની સંજ્ઞા થાય તો આત્મનેપદી. આ 2 શરતો. પછી ઉભયપદીમાં 2 શરતો. કઈ? તો કે સ્વરિતની સંજ્ઞા થાય કે પછી ઈયની સંજ્ઞા થાય. તો શું કરીશું? સ્વરિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. ક્રિયાનું ફળ જે રીતે આપીએ એ રીતે, ટૂંકમાં ઉભયપદી. 4 શરતોથી બાકાત કરી દઈએ. હવે 4 શરતોમાંથી કઈ 4 શરતો? તો કે અનુદાતની ઈત સંજ્ઞા નહીં થતી હોય, કે અંગની ઈત સંજ્ઞા નહીં થતી હોય, કે પછી સ્વરિતની ઈત સંજ્ઞા નહીં થતી હોય, કે પછી ઈયની ઈત સંજ્ઞા નહીં થતી હોય, એવા જે ધાતુ હોય એને આપણે પરસ્મયપદી ધાતુ કહીશું. શેષાત કર્તરી પરસ્મય પદમ. બધું કઈ પ્રશ્ન હતો? મધુ? નહીં. આપનો હાથ ઊંચો થાય. ઓકે ભૂલથી વાંધો નહીં. ઓકે. તો 3 પદ નિર્ણય. પરસ્મય પદમાં તો એટલું જોવાનું. શું જોવાનું? કે કોઈની ઈત સંજ્ઞા નહીં થાય. શોર્ટકટમાં કહીએ તો જેમ કે અહીંયા લખ્યું છે શેષાત કર્તરી પરસ્મય પદમ 1 3 78. અનુદાતેત કે અંગની ઈત ગીત કે નિત, સ્વરિતેત કે સ્વરિતની ઈત કે પછી યની ઈત. આ 4 શરતોથી રહિત કશું ના થાય. અનુદાતની પણ ઈત સંજ્ઞા નહીં થાય, અંગની પણ ઈત સંજ્ઞા નહીં થાય, સ્વરિતની પણ ઈત સંજ્ઞા નહીં થાય અને યની પણ ઈત સંજ્ઞા નહીં થાય. તો એ ધાતુ કેવા છે? પરસ્મયપદી ધાતુ છે. અહીંયા ધાતુ અચ્છા છે, આપ્યો છે. આવીએ ધીમે ધીમે. યા છે, યા આ ધાતુ છે. હજી ધાતુની ઓળખ આગળ આવશે. એકાચ છે કે અનેકાચ છે, આવું બધું આવશે આગળ. તો ધીમે ધીમે એક પછી એક જઈશું. અહીંયા યા છે, આ ધાતુ છે. તો યાની નીચે અનુદાત છે. પણ કોઈ સૂત્ર, કોઈ ચાવી લાગશે નહીં. આપણે જે 10 ચાવી જોઈ ગયા કે 4 વિધિ જોઈ ગયા, એક બી વિધિ નહીં લાગે અને એક પણ ઈતકરણનું સૂત્ર નહીં લાગે. બધામાંથી મુક્ત. યામાં નીચે અનુદાત છે પણ અનુનાસિક હોય તો કાઢત. ઉપદેશ અનુનાસિક નીકળશે. ઈતકરણ થશે કશાનું? નહીં થાય.
યાનો યાદ રહેશે એટલે પાછળ તી લગાવી દીધો, ટીપનો, પરસ્મયપદી ધાતુ થઈ ગયો. એ તી કેવી રીતે લાગશે પછીની વાત છે. અચ્છા, વા ધાતુ છે, વા ધાતુ છે, નીચે અનુદાત છે, નીચે અનુદાત છે, ઈત સંજ્ઞા કોઈની થશે નહીં એટલે ધાતુ પરસ્મયપદી છે. પા છે, ધાતુ પા છે. આમ તો પાનું એક હજી બીજું સૂત્ર આવે છે પણ અત્યારે પા જ રાખીએ, બરાબર છે, કારણ કે એનું પરિવર્તન હજી છે, કારણ કે પાનું પીબ થઈ જાય છે, પાનું પીબ થઈ જાય છે, એ આગળ જોઈશું, અત્યારે નહીં જોવું. પણ પાની નીચે અનુદાત છે, કોઈ ઈતકરણનું સૂત્ર લાગુ પડશે નહીં, પરિણામે પરસ્મયપદી. શેષાત કર્તરી પરસ્મયપદમ, શેષાત પરસ્મયપદમ હોય છે આમ. અચ્છા, પઠ, પઠમાં ઉપર અનુનાસિક છે, અનુનાસિક અનુનાસિક નીચે લીટી નીચે નિશાન નથી ખાલી. કોઈ ચિહ્ન નથી. હવે એમાં જો સ્વરાંકન મૂકી દીધું હોત, અરે સ્વરિતનું મૂકી દીધું હોત તો ઉભયપદી બની જાત, અને જો નીચે મૂકી દીધું હોત તો આત્મનેપદી બની જાત. કેટલું સાવધાન રાખવું પડે, સાવધાન કેટલું રહેવું પડે. પઠમાં ચિહ્ન તો ખાસ જોવું પડે ને, હે, ચિહ્ન તો જોવું પડે ને ખાસ. બિલકુલ બિલકુલ ચિહ્ન જોવું પડે. પઠમાં અનુનાસિક તો છે, અનુનાસિક તો છે, તો ઉપદેશ અનુનાસિક થી જશે, પણ જે કાર્ય આપણે પેલામાં કરવું એ નહીં થાય. ઓકે, ગમલું મૂળ ઔપદેશિક અવસ્થામાં ગમલું, પછી ગમ બને છે, પછી કચ્છ બને છે. આ પ્રક્રિયા લાંબી છે, પણ અહીંયા ખાલી દર્શન માટે કે પરસ્મયપદી છે. લુ એ અચ છે, લુ અચ છે, અનુનાસિક પણ છે, ઈતકરણ તો થશે, ઈતકરણ તો થશે, પણ આપણી ચાર શરતો લાગુ નહીં પડે, ચાર શરતો લાગુ નહીં પડે, પરિણામે ગમ ખાલી થઈ જશે. ગમમાંથી પાછું ગચ્છ થાય છે, આગળ જોઈશું આપણે, અત્યારે ચર્ચા એનો વિષય નથી. ભૂ છે, ભૂમાં કોઈ નિશાની નથી, કોઈ ઈતકરણ નહીં થાય. પછી ભૂમાંથી ભવ કેવી રીતે થાય, જે આગળ વસ્તુ છે. ઓકે, તો આ પણ પરસ્મયપદી ધાતુ છે. ટૂંકમાં અનુદાત્ત, અંગ, સ્વરિત કે ય આ ચાર શરતોમાંથી બાકાત હોય તો શેષાત જેને કહીશું, બાકીના બધા ધાતુને પરસ્મયપદી ધાતુ કહીશું. અષ્ટાધ્યાય.com જે છે એમાં કેટલા પરસ્મયપદી છે, કેટલા આત્મનેપદી છે, કેટલા ઉભયપદી છે, બધી જ ગણતરી કરેલી છે, જુદું જુદું આપેલું છે. પણ ઔપદેશિક અવસ્થા મહત્વનું છે. ઔપદેશિક અવસ્થામાં હશે ધાતુ તો આપણે આ કરી શકીશું, રસ્તો ખુલશે, ગેટ પાસ દરવાજો ખુલશે, બાકી આગળ જવાય એમ નથી. અને આપણી પાસે એ ઔપદેશિક અવસ્થામાં ધાતુનું આખું પ્રકરણ આપેલું છે. ઓકે, તો આ ત્રણ બાબત પદ નિર્ણય યાની ધાતુ આત્મનેપદી છે, ઉભયપદી છે કે પરસ્મયપદી છે, એનો નિર્ણય કર્યા પછી આગળ પ્રત્યય લગાવવાના. પ્રત્યય આપણે બનાવીશું કોમનમાંથી. ઓકે, હવે એક મુદ્દો આવે છે, ધાતુ પાઠ જે છે એ ચોથા પ્રકરણમાં આવી રહ્યા છે. એ બધાને ધાતુ પાઠ આપણે નહીં કરીએ, એક એક કરતા જઈશું, પણ કેવી રીતે ગોઠવણ કરી છે અને કેવી રીતે જાણવું, પહેલા કોને લેવું. મોટા ભાગે તમે કોઈ પણ ટેક્સ્ટ પકડશો ને વ્યાકરણની, તો સૌથી પહેલા ભૂ ધાતુની જ પ્રક્રિયા આપેલી હશે, જો આપેલી હોય તો. આપણે ભૂ તો ક્યારે આવશે, છેક દીર્ઘ ઉકારાંત આવશે ને ત્યારે આવશે. આપણે અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત આ રીતે જવાનું છે. અચ્છા, પણ અહીંયા જે ધાતુની ગોઠવણી છે એ કેવી રીતે ગણતરીમાં લઈશું અને એ જ ક્રમે આપણે ચાલવાનું છે. અચ્છા, જોઈએ ધાતુ પાઠની સંરચના. ધાતુ પાઠની સંરચના એટલે ગોઠવણ કેવી કરી છે જોઈએ. પહેલા એ ધ્યાન રાખવાનું છે કે ઈતકરણ કર્યા પછી સૌથી પહેલા તો આપણે ઈતકરણ કરવાનું છે.
અને ઈતકરણ કર્યા પછી એક જો 4 વિધિમાંથી કોઈ વિધિ કરવાની થાય તો એ વિધિ પણ કરી લેવી, જો લાગુ પડતી હોય તો. હવે જ્યારે બચે છે, બાકી રહે છે, તો એ બાકી રહેલું ધાતુ જેને આપણે અંગ કહીશું, નવું નામકરણ કદાચ આપીએ તો આગળ આપી દીધું છે મેં, છતાં એને આપણે અંગ કહીશું. અચ્છા, અહીંયા જે ધાતુ આપ્યા છે, અંગ કાર્ય કરવા માટે ધાતુઓને કેવી રીતે વિભાજન પાણીનીએ અષ્ટાધ્યાયમાં કર્યું છે. તો સૌથી પહેલા 2 ભાગ પાડ્યા છે, એક અજંત અને હલંત. અજંતનો અર્થ શું કરીશું? અચ અંત અને હલંત. હલંત તો ખબર પડે છે, હલ અંત એટલે કે હલંતને આપણે અંતે હલ હોય 33 અને અજંત 9, અચ અંત ચનો જ, યાની જસ્ત્વ થયું છે, એ સંધિમાં આપણે જોઈશું. અચ્છા, હવે મુખ્ય 2 અજંત અંતે અચ હોય, અચ અંત, અને અંતે હલંત, અંતે હલ હોય, અંતે હલ હોય. આવા 2 મુખ્ય પ્રકાર. હવે એ 2 મુખ્યમાંથી જે અચ અંતે હોય એના પ્રકાર 9 છે. કેવી રીતે? પહેલા મુખ્ય 2 અજંત અને હલંત. હવે અજંતમાં એટલે કે અચ અંતે હોય એવા 9 ભાગ પાડવાના છે. કેવી રીતે 9? બહુ સરળ છે. સૌથી પહેલા એક અકારાંત, અંતે અકાર આવતો હોય એવા ધાતુઓ જેને કહીશું અકારાંત. જેમ કે અહીંયા યથા ગણ, અણમાં અ રહેલો છે એટલે કે અકારાંત. રચ, કથ, મૃગ ઇત્યાદિ યાની વગેરે, આ બધામાં અંતે અ રહેલો છે, યાની શું કહીશું? અજંત, અકારાંત. ત્યાર પછી નંબર 2 આકારાંત, અંતે કોણ છે? આ છે. જેમ કે પા, લા, વા, દા, ધા, એ બધામાં શું છે? અંતે આ છે. અને આ હોવાને કારણે આકારાંત ધાતુઓ. નંબર 3 ઈકારાંત. માહેશ્વર સૂત્રોમાં જે 4 સૂત્રો છે, અ, ઈ, ઉ, ઋ, લૃ, એ જ ક્રમે જશે. એ જ ક્રમ આગળ લકારના પણ પડશે, નામકરણમાં, પણ ક્રિયામાં નહીં. અચ્છા, 3 ઈકારાંત. જી રસવઈ, સ્વી રસવઈ, ચી. હવે આ જી, જ છૂટું પાડીએ આનું પૂર્વી જેને કહીશું તો જ ઈ. આગળ દેખાય છે જી, પણ જ ઈ. ઓકે. કી, રી, આ બધા રસ્વઈકારાંત. નંબર 4 દીર્ઘઈકારાંત. ની, સી, ડી, ક્રી, વી, ડબલ બાર આપવાનો છે, 2 માત્રા, યાની દીર્ઘ ઈકારાંત ધાતુ. ઉકારાંત, રસ્વ ઉકારાંત. દ્રુ, દુ, નુ, કુ, ગુ, ક્ષુ. અને દીર્ઘ ઉકારાંત ભૂ, આપણો ભૂ ધાતુ. લુ, પુ, નુ, મુ, એ બધામાં અંતે દીર્ઘ ઉ રહેલો છે, એટલે દીર્ઘ ઉકારાંત. રુકારાંત, જૃ, ઝૃ, શ્રુ, ગૃ, વૃ વગેરે. હવે પછી શોર્ટકટમાં તમને એક પ્રત્યાહાર આપી દીધો, સીધો પ્રત્યાહાર આપી દીધો. કેવી રીતે? 9મા ક્રમે તમે જોશો તો એજંત આવું કહ્યું છે, ભેવું કરી નાખ્યું છે, ભેવું કરી દીધું. શું ભેવું કર્યું? છૂટું પાડીએ. એચ અંત, એચ. હવે એચ ની ખબર પડે, એચ પ્રત્યાહાર છે, આદિરંત્ય સહાયતા બ્રહ્માસ્ત્ર આપણું. તો એચમાં કેટલા આવશે? એ ઓ ચાર આવશે, બરાબર છે. એ 4 અંતે આવતા હોય એવા ધાતુઓ એ એજંત ધાતુ, એચ અંત ધાતુ.
આવું નામકરણ કહીશું. જેમ કે ગ્લય છે તો ઐ છે અંતે, મલયમાં ઐ છે, ધેમાં એ છે, ધ્યેયમાં ઐ છે, પૈમાં ઐ છે, સોમાં ઓ છે, છોમાં ઓ છે. ટૂંકમાં આવા ધાતુઓનો એક સમૂહ બનાવી દીધો અને કહી દીધું એજંત ધાતુ. એચ અંત, એ ઐ ઓ ઔ અંતે આવતા હોય એવા ધાતુઓ. તો 9 થઈ ગયા. અકારાંત, આકારાંત, ઈકારાંત, દીર્ઘિકારાંત, ઉકારાંત, દીર્ઘુકારાંત, ઋકારાંત. અચ્છા, એક રૂ આપણે ખાઈ ગયા હતા સાતમા ક્રમે ખાઈ ગયા હતા, લઈ લઈએ. હા, રસ્વ ઉકારાંત. મને ધ્યાનમાં તો આવ્યું કેમ દીર્ઘમાં પહોંચી ગયા એમ કરી. ઓકે, સાતમા ક્રમે રસ્વ ઋકારાંત છે. એમાં બધે અંગ્રેજીમાં રીકારાંત કરી નાખે છે, આપણે રૂ જ કહીશું. હૃ, ભ્રુ, ધ્રુ, મૃ, કૃ, શ્રુ અને સ્મૃ. અને પછી નીચે આઠમામાં છે દીર્ઘ ઋકારાંત છે. જૃ, 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 શ્રુ, ગૃ, વૃ. બરાબર છે. આ રીતે એજંત કુલ 9 ભાગ પાડીશું. કોના? અજંતના. અચ અંતના. બરાબર છે. અને હલંતના કેટલા પાડીશું? 5. જોઈએ, અહીંયા ક્રમમાં સુધારી લેજો. ઉપર 9 એજંત છે ને, એજ અંત, ત્યાં પછી અહીંયા 10 કરજો 9 ની જગ્યાએ. એમાં ભૂલ થયેલી છે. બરાબર છે. એટલું સુધારી લેજો, નહીં તો પાછો એક ક્રમ 2 વાર રિપીટ થઈ ગયો, 9 એવું થઈ ગયું છે. અચ્છા, હલંત ધાતુઓનું વિભાજન 5 રીતે કરીએ. કેવી રીતે 5? નંબર 1, અદુપધ. અદુપદ એટલે શું સમજવું પડશે. અદુપદ એટલે શું? તો કે ઉપધામાં અ હોય. પાછું ઉપધા એટલે શું? કહેશે કોઈ? ઉપધા એટલે શું? પાછળના સૂત્ર. છેલ્લા વર્ણથી એના આગળનો વર્ણ. હા, અંતિમથી આગળનો વર્ણ. આગળ એને આપણે ઉપધા કહીએ છીએ. ઉપધાયામ ચ સૂત્ર વિધિમાં આવી ગયું. તો ઉપધાનું સૂત્ર શું છે? અલો અંત્યાત પૂર્વ ઉપધા. ઓકે, તો જેમ કે અહીંયા પઠ ધાતુ છે, અદુપદ ધાતુ, યાની ઉપધામાં અ રહેલો હોય. અચ્છા, ખાસ એટલું સમજવાનું કે ધ્યાન તો અચનું જ લેવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. પણ અચ હોય જ ના તો શું કરીશું? અચ અંતે હોય જ નહીં, અજંત હોય નહીં, તો વિકલ્પ ગોતી કાઢવાનો છે. શું વિકલ્પ ગોતી કાઢવાનો? અચને ગોતવાનો. તો અચ આપણને ક્યાં મળે? અહીંયા ઉપધામાં મળે છે. બરાબર છે. તો હે મધુ, હલંત ધાતુ હોય, સાંભળો, આપણે ધ્યાન રાખવાનું છે અચને, અજંતને ધ્યાન રાખવાનું છે. પણ ના હોય, હલંત હોય તો ઉપધાને ધ્યાન રાખવાનું. અને એ પ્રમાણે વિભાજન થયું છે એમ કહી રહ્યો છું. અચ્છા, અદુપદ તો કે ઉપધામાં અ રહેલો હોય એને અદુપદ કહીશું. નહીં તો આપણી પાસે હલંત તો કેટલા બધા છે ખબર? 33 છે. કેટલા છે? 33 છે. અને અચ કેટલા છે? 9 છે. તો 33 ને અંતિમ ગણવા જઈએ તો કેટલા બધા નામકરણ થઈ જાય? 33 નામકરણ થાય. અને અચના કેટલા કર્યા? 9 કર્યા. તો 9 અચ તો છે જ આપણી પાસે, પણ એમાંય આપણી પાસે હતા વિભાજન વધારે, 15 અક્ષરી થઈ જાય છે. પણ પાછલા 4 ને એકમાં સમાવી લીધા, એજંત સીધો પ્રત્યાહારમાં સમાવી લીધા અને 9 કરી દીધા. એટલે કે જેટલા મૂળ છે એટલા કરી દીધા. પણ જ્યારે હલંત ધાતુ આવે ત્યારે એના 5 જ ભાગ પાડીએ છીએ. કેવી રીતે 5 ભાગ પાડીએ છીએ? તો કે નંબર 1, અદુપદ, યાની ઉપધામાં અ રહેલો હોય. અચ્છા, પઠ ધાતુ છે તો ઠ હલંત છે, તો એની ઉપધામાં કોણ છે? અ છે. પમાં રહેલો અ છે. બરાબર, અલો અંત્યાત પૂર્વ ઉપધા. ઓકે. ચલ છે તો ત્યાં પણ અ છે, વદમાં પણ અ છે, સ્ખલમાં પણ અ છે, કકમાં પણ પચ અને ચટ. આ બધામાં ઉપધામાં અ રહેલો છે.
અને નામકરણ પડી ગયું. આવા ધાતુઓનું નામકરણ શું પડી ગયું? અદુપદ ધાતુ. ઉપધામાં અ રહેલો હોય એવા ધાતુઓ. આવું બધું કેમ કરવું પડ્યું ખબર છે? કે આવાનું એક જૂથ બનાવ્યું છે, સમૂહ બનાવ્યું છે, ગણ બનાવ્યો છે, અને એની પ્રક્રિયા છે એ સરખી થશે બધાની, એટલા માટે. નંબર 2, યાની 10 ને 1 11 થશે. 10 માં આપણે 11 કરીશું. જે 10 લખ્યું છે ને એને 11 કરશું, કારણ કે ઉપર ભૂલ આવેલી છે. ઈદુપદ. બીજું એક ખાસ ધ્યાન રાખજો, ત્યાં દીર્ઘને તમે ના ગણતા. ઉપધામાં દીર્ઘ ના ગણતા, માત્ર રસ્વને જ ગણવાનું, દીર્ઘને નહીં ગણવાનું. જેમ કે અદુપદ છે એ રસ્વ છે, આ નહીં, આને સ્વીકાર્યો નહીં તો આદુપદ થઈ જાય, પણ અદુપદ જ રાખવાનું. અચ્છા, ઈ રસ્વ ઈદુપદ ક્યારે બને? તો કે ઉપધામાં ઈ રહેલો હોય. ચિત્ત, તની આગળ ઈ રહેલો છે. મિદ, છિદ, ભિદ, મિલ, આ બધા કેવા છે? ઈદુપદ ધાતુ. ઉપધામાં ઈ રહેલો છે એટલે કે ઈદુપદ ધાતુ. નંબર 3, 5માં, આમ 12મો ક્રમ આવશે. ઉદુપદ, ત્યાં પણ રસ્વ જ સ્વીકારવાનો, દીર્ઘ નહીં સ્વીકારવાનો. અચ્છા, ઉદુપદ. બુધ, ધ ની આગળ ઉ છે, અને સાહેબ દીર્ઘ ઉ હોય તો નીચે આવે છે, નીચે આવે છે. ઓકે, તો રસ્વ ઉ, બુધ, શુદ્ધ, મુદ, કુક, ઉક, આ બધામાં ઉપધામાં રસ્વ ઉ રહેલો છે. રુદુપદમાં રૂ પણ રસ્વ ઉ લેવાનો છે. કૃષ, વૃષ, નૃત, શ્રુત, વૃત, વૃદ્ધ. ઓકે, હવે જે તમે પ્રશ્ન કર્યો તો એ હવે આવે છે. તમે જે પ્રશ્ન કર્યો તો એ હવે આવશે. અવશિષ્ટ, એને સામે મૂકીશું બાકી રહેલા. અવશિષ્ટ એટલે બાકી રહેલા એમ કહીશું. બાકી રહેલામાં શું આવશે? જેમ કે મિલ જે દેખાય તમને, એક ઉદાહરણ, આ થોડું ઉદાહરણ સામાન્ય નાનું મૂક્યું છે, ઓછા મૂક્યા છે. તો દીર્ઘ ઈ છે ઉપધામાં, એને અવશિષ્ટમાં સમાવેશ કર્યો. સેમ સીકમાં છે. બુક, એમાં તો રસ્વ ઉ છે. અંચ, જો કે એમાંય રસ્વ છે. તો આ રીતે અહીંયા 13 લખ્યું, અહીંયા 14 લખ્યું છે. અહીંયા ભૂલ સુધારી લીધી. અહીંયા 13 લખ્યું છે, અહીંયા નીચે 14 લખ્યું છે. એટલે કે 14 વર્ગ ધાતુના પડ્યા. ફરી પાછા યાદ કરી લઈએ. ઉપરથી અજંતમાં 9, અજંતમાં 9. સર અવિષ્ટ ફરીથી સમજાવો ને. અવશિષ્ટ એટલે બાકી રહેલા. બાકીમાં કોણ રહી ગયું? તો આ બધા જ, જેમ કે આકારાંત, દીર્ઘ ઈકારાંત, ઉપધામાં, ઉપધામાં. અચમાં તો આપણે ગણ્યા જ છે, અકારાંત, આકારાંત, ઈકારાંત, ઈકારાંત, આવું રીતે બધામાં ગણ્યું છે. પણ 4 ને પાછા સાથે સમાવેશ કરી લીધા હતા 9મા ક્રમે, એચમાં સમાવેશ કરી લીધો હતો, બરાબર. પણ જ્યાં હલંત ધાતુ હોય, અંતે હલ હોય, તો એવા તો 33 થાય. એક એક વર્ણને ગણવા જઈએ તો પછી ત્યાં શું સ્વીકારવું? ઉપધાને જોવો, ઉપધાને જોવો. ઉપધા યાની અંતિમ હોય વર્ણ, એનો આગલો અચ. ઉપધાને જોવો. તો ઉપધામાં પણ માત્ર રસ્વ હોય, એને અ, ઈ, ઉ અને રૂ, આ 4. હવે એ સિવાયના ઉપધામાં આ હોય, ઉપધામાં દીર્ઘ ઈ હોય, ઉપધામાં દીર્ઘ ઉ હોય, કે ઉપધામાં દીર્ઘ રૂ હોય, આવું બધું ઉપધામાં હોય તો એને અવશિષ્ટ બાકી રહેલામાં સમાવેશ કરવો. એમાં અહીંયા એક જ ઉદાહરણ, 2 મળ્યા. મિલ, એમાં રસ્વ અરે દીર્ઘ ઈ છે ઉપધામાં. સીકમાં પણ એ જ છે, બરાબર છે. બીજા કોઈ ઉદાહરણ આમાં આપ્યા નથી. ધાતુમાં જોઈશું આપણે. તો આ રીતે ધાતુઓ 14 સર અહીંયા જે મિલ અને સીલ આપેલું છે ને, શીખ, એના પછી જે ઉદાહરણ આપ્યું છે બુક, તો એના અંદર ઉપધા શું ગણીશું આપણે? જે ક હલન છે એના આગળ ક અડધો છે એ, કે પછી બુમાં રહેલો ઉ? અલો અંત્યાત પૂર્વ ઉપધા, આવું આપણું સૂત્ર છે. હા. અલો અંત્યાત. અલમાં કોને સમાવેશ કરીશું? બધું આવી જશે, બધું, 42. અથી માંડીને અંતિમ લ સુધી. તો અલો અંત્યાત પૂર્વ, જેમ રમા કર્યું હતું આગળ, ઉપધાયામ ચ,
તો અહીંયા ક અંતે છે હલંત, પછી એની પૂર્વમાં ક છે, એની પૂર્વમાં ક છે, તો ઉપધા ક થાય હલો અંત્યાત પૂર્વ ઉપધાના સૂત્ર પ્રમાણે ક થાય, બરાબર છે. એવું જ અંચમાં બન્યું છે, ચ ની ઉપધામાં અહીંયા છે. ઓકે, પણ એ જ્યારે હલ થઈ જાય છે ત્યારે, હલંત થઈ જાય છે ત્યારે પાછો ઉપધા અચ સ્વીકારવાનો છે. ઓકે. આમાં સાહેબ પેલું બનશે ને, પાછળ જોડાક્ષર આપેલો હોય તો આગળનો દીર્ઘ થઈ જશે. એ આગળ સંધિમાં ને એમાં આવશે, એ એના છંદના નિયમ આમાં લાગુ નહીં પડે. છંદના નિયમમાં આવે ને સર એ તો. છંદમાં લઘુ ગુરુમાં લાગુ પડે, હા સર. બરાબર છે. તો સર અહીંયા તો હજી થોડું કન્ફ્યુઝન હતું, તો આને આપણે ઉપધા ગણીશું ને સર? હા, ગણી શકાય ને. જેમ આપણે ઉપધા બરાબર. ર આવ્યો હતો અને ર ની આગળના દીર્ઘ કરતા હતા, બરાબર છે. એવા એક હા. કંઈ પણ પરિવર્તન આવશે ને તો એ પરિવર્તન માટે સૂત્ર આવશે જ, નિયમ આવશે, તો એ જ પ્રમાણે આપણે હા, એટલે હું એ જ કહેવા માંગતો હતો કે એવું નહીં ને કે અચની જ ઉપધા થાય, કલની પણ ઉપધા કરી શકાય. થાય ને, કારણ કે અલો અંત્યાત પૂર્વ ઉપધા એવું છે. અલો હા, એટલા માટે sir. પૂર્વ ઉપધા એટલે. હા, ઓકે. બરાબર. તો ધાતુઓ જે છે મુખ્ય બે પ્રકાર, અજંત, હલંત. અજંતમાં 9 ભાગ પાડ્યા અને હલંતમાં ઉપધાના આધારે 5 ભાગ પાડ્યા. આ એક ગણ યાની વર્ગ બનાવ્યા છે. એટલા માટે વર્ગ બનાવ્યા છે કે આગળ જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે આ બધાની પ્રક્રિયા સરખી આવશે જે તે વર્ગની, એટલા માટે વર્ગ પાડીએ છીએ. ઓકે, પછી આના પછીનું જે પ્રકરણ છે ને ધાતુપાઠ, એ આખું આપણે ધાતુપાઠ નહીં કરીએ, પણ એને સમજવા માટે ઔપદેશિક અવસ્થામાં શરૂઆતના 239 ધાતુઓ જે છે એ વિશેષ ધાતુઓ રહેલા છે અને પછી રેગ્યુલર આવશે ભવાદી ગણના ધાતુઓ. સાથે ગણ 1 2 3 4 5 6 એ રીતે નહીં આપે, 1 4 6 10 પહેલા આપશે, અને એટલે કે પ્રક્રિયા અનુસાર આપશે. ગણતરી એટલે નામકરણ કરીશું ત્યારે પહેલો બીજો ત્રીજો આ રીતે ગણીશું, પણ જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે પહેલા પછી સીધું ચોથામાં જતા રહેશું અને ચોથા પછી છઠ્ઠામાં જતા રહેશું અને છઠ્ઠા પછી 10માં જતા રહીશું. કેમ આવું કરીશું? તો આ ચારેય ગણ છે એની પ્રક્રિયા સરખી થાય છે. સાથે સાથે એક બીજું નામકરણ પણ ત્યાં કરીશું. જ્યારે પ્રત્યયો આવશે ને ત્યારે પ્રત્યયો આજ દિન સુધી આપણે જે તે કોમન સરખા જ પ્રત્યયો તી તહ અંતિમ સી થ થ કે મી વહ મ કે પછી મી વહ મ કે સી થ થ અને તી તહ અંતિ આવું કરતા આવ્યા છીએ, આટલું જ કરતા આવ્યા છે, સીધા પ્રત્યય લગાવી દેતા હતા. પણ અહીંયા એક પ્રત્યય કેવી રીતે જોડાય છે, બને છે, એ આખું સિદ્ધ કરીશું અને એના આધારે એ પ્રત્યયો જે છે કોમન પ્રત્યયો, ટિંગ પ્રત્યયો જે છે 9 દુ 18, એ ટિંગ પ્રત્યયો બધા લકાર 10 યા 12 લકારને લાગનારા એક સરખા કોમન, જેને ઉપદેશ અવસ્થામાં કહીશું. અને એ ઉપદેશ અવસ્થામાંથી સૌથી પહેલો લકાર વર્તમાને લટ આવું સૂત્ર આવશે, વર્તમાને લટ આવું સૂત્ર આવશે. લટ લકાર કહીશું, નામકરણ પણ બદલી કાઢીશું. વર્તમાન કાળ એવું નહીં કહીશું, વર્તમાન કાળ જ્યાં બોલીશું ને ત્યાં શું કહીશું? લટ લકાર કહીશું. કેમ લટ લકાર કહીશું એનું પણ તમને સાબિતી આપીશ, બરાબર? એ પછી આવશે ત્યારે. પણ અહીંયા જે ધાતુઓ જે છે ચોથામાં તમને બતાવી દઉં, આર્યા જે છે, હા, તો અહીંયા પહેલા દર્શન કરાવી દઉં કે અહીંયા તમે જોશો નંબર 1 2 3 4 5 જે આપ્યું છે ને એ ક્રમ છે, એને પહેલી હરોળ ગણી કાઢો. પછી નંબર 2 ગુહુ સંવર્ણ એવું આપ્યું છે ને, ગુહુ સંવર્ણ એવું આપ્યું છે, એ નંબર હરોળ 2 આપો. હું આગળ તમને બતાવું છું પાછું કેવી રીતે આને જોવાનું છે. પછી ગુહ આપ્યું છે, હ હલન થઈ ગયો, બરાબર છે. એ હ હલન થઈ ગયો ત્યાં શું થઈ ગયું? એ ઈતકરણ થઈ ગયું, ગેટ પાસ મળી ગયો, એટલે કે આપણે ગુહુમાં ઈતકરણ કર્યું.
સંવર્ણ તો એનો અર્થ છે સંસ્કૃતમાં. એ ભીમસેને સૌથી પહેલી વાર આપ્યો છે. એની પહેલા નહોતું આવું. એટલે આપણને રાહત મળી ગઈ કે આનો અર્થ સંસ્કૃતમાં આવો થાય છે આ ધાતુનો. અચ્છા, ગુહ હ હલન થઈ ગયો. હવે એને તમે ઈતકરણ કરી શકશો, તમને આવડશે. આવડે ને ગુહુમાં ઈતકરણ આવડે ને? હુ દીર્ઘ ઉ છે, ઉપર ચંદ્રબિંદી છે અને બાજુમાં સ્વરિતનું ચિહ્ન છે. એટલે હુંને આપણે શું કરીશું તો કે ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા કરી એટલે ગુહ થઈ ગયું. ગુહ થઈ ગયું. એ હલન થઈ ગયો ને એ ઈતકરણ કર્યા પછીનો. પણ ફરી પાછો એના આગળ 1 2 3 ને ચોથા ક્રમમાં, ચોથા હરણમાં તમે જોશો તો હ આખો થઈ ગયો. દેખાય છે હ આખો? હલન નીકળી ગયો ને, હ આખો થઈ ગયો. તો ત્યાં શું કરી દીધું? ત્યાં વિકરણ પ્રત્યય લગાવી દીધો. શું લગાવી દીધું? વિકરણ પ્રત્યય લગાવી. અહીંયા નહીં દેખાય, પછી આવશે એટલે કહીશ. સપો વિકરણ પ્રત્યય આવે છે ભવાદિગણમાં. ઉપર લખ્યું છે ભવાદિગણ તત્ર વિશેષ થાતા હોય એવું લખ્યું છે મુદ્દો. આ વિશેષ મહેમાનો છે. વિશેષ મહેમાનને પહેલી સારવાર કરવાની, પહેલું ધ્યાન રાખવાનું. નહીં તો રિહાઈ જાય. અને રિહાઈ જાય તો કરી હાથમાં નહીં આવે. બરાબર છે? એટલે એવી જ રીતે અહીંયા વિશેષ ધાતુઓને પહેલા લીધા છે. અને પછી પછી રસ્વનું દીર્ઘ ગુહ થઈ ગયું. હા, એ પછીની વાત છે. બરાબર છે. એ સૂત્ર પ્રમાણે થશે. પણ આ ગોઠવણ કેવી કરી છે ધાતુને એ આપણે ખાલી ઓળખ કરી લઈશું. અને પછી દીર્ઘ કેમ થઈ ગયો, હ આખો કેમ થઈ ગયો, એ બધું પછી જોઈએ છે. બરાબર? તો મૂળ ટૂંકમાં અવિકરણ પ્રત્યય લાગી છે. પછી ગુહતીમાં પાછો દીર્ઘ થઈ ગયો છે. તો એના માટે સ્પેશિયલ સૂત્ર આપશે, આપણે જ્યારે આવશે ત્યારે જોઈશું. એની પહેલા આપણે પ્રત્યય કેવી રીતે બનશે, વિકરણ કેવી રીતે લાગશે એ બધું જોઈશું. પણ અહીંયા આ ધાતુને તમે વાંચવા માટે કેવી રીતે વાંચી શકશો? તો સૌથી પહેલા ઈતકરણ કરવાનું છે. એટલે કે ઉપદેશ અવસ્થામાં પહેલી હરોળ 1 2 3 4 5 6 છે. ક્યાં સુધી પહોંચશે? તો કે 1930 સુધી પહોંચશે. એમને એમ નીચે. ઓકે. સાથે સાથે ગણ પ્રમાણે પણ પહોંચશે. ઓકે. ગુહુ ઔપદેશિક અવસ્થામાં આવા ધાતુ તમે કોઈ પણ બુક લેશો ને આ જગતમાં, સંસ્કૃત સાહિત્યનો, તો આવો ઉપદેશ અવસ્થામાં કોઈ ધાતુ મળશે નહીં. એ બી તમને કહી દઉં. તમને તો સીધું ગુહ જ બતાવશે. સીધો ગુહ જ બતાવશે. પણ મૂળ અવસ્થામાં ક્યાંય જોવા મળશે નહીં. તે આમ જ માત્ર જોવા મળશે. અને આ મૂળ અવસ્થામાં હોય તો જ આપણને દિશા મળશે, બાકી દિશા જ નહીં મળે. એ બી તમને કહી દઉં. એકલો ગુહ સીધો લખી કાઢ્યો હોય હલન, તો એ પરસ્મયપદી છે કે આત્મનેપદી ખબર પડશે નહીં. પણ હવે આપણે ઓળખી શકીશું કે નહીં? મૂળ અવસ્થામાં હોવાથી કોની ઈત સંજ્ઞા થઈ એના આધારે આપણે નક્કી કરી દઈએ ને. તો સ્વરિત ઈત કર્તૃભિપ્રાય ક્રિયાફલે લાગુ પડી ગયું. અને એના કારણે આપણને દિશા મળી ગઈ. પદ નિર્ણય થઈ ગયો. ઓકે. તો નંબર 1 માં 1 2 3 4, નંબર 2 માં મૂળ અવસ્થામાં રહેલા ધાતુ, નંબર 3 માં ઈતકરણ કર્યા પછીનો બચેલો વધેલો ધાતુ, જેને અનુબંધ કહીશું, હટાવી દીધા, કોને કાઢી મૂક્યા વગેરે, અને બચ્યો એને. અને પછી નંબર 4 માં વિકરણ પ્રત્યય લાગ્યો છે. વિકરણ પ્રત્યય લાગ્યો છે. અને 5 માં શું કર્યું છે? પદ નિર્ણય કરી નાખ્યો છે. અને પદ નિર્ણયમાં ગુહતી ગુહતે આ રીતે બે રીતે સમજીશું. ગુહતી ગુહતે એટલે કે ગુહતી પરસ્મયપદી છે અને ગુહતે આત્મનેપદી છે. અને છેલ્લે અંતે હિન્દીમાં એનો અર્થ છે. હિન્દીમાં અર્થ છે. એ જ વસ્તુ તમને અહીંયા હવે બતાવું. આ જગ્યાએ જોઈ લો. હવે પ્રથમ ખંડ શું કે છે? પ્રથમ ખંડ. તો 1 2 3 5 4 5 લખેલું હતું ને, એ ધાતુના ક્રમાંક, એને આપણે પ્રથમ ખંડ પાડ્યો છે. ક્લિયર થઈ ગયું? દ્વિતીય ખંડ. ખંડ એટલે આખું જુદું નહીં પાડી દેવાનું, પણ એમાં મૂળ ધાતુ યાની ઔપદેશિક અવસ્થામાં રહેલો ધાતુ છે એને મૂક્યો છે. મૂળ ધાતુ ઔપદેશિક અવસ્થા જેને કહીશું. અને ઔપદેશિક અવસ્થા આવે એટલે આપણે શું કરીશું? ત્રીજા ક્રમે ઈતકરણ કરીશું. એટલે ત્રીજા ખંડમાં અનુબંધોને હટાવી દીધા છે. અને અનુબંધોને હટાવવું એટલે શું? નિરનુબંધ અથવા તો ઈતકરણ કરી નાખ્યું છે. ત્રીજામાં ઈતકરણ કરી નાખ્યું છે. બતાવી દો પાછો આ 3 વસ્તુ. જો 1 2 3 પહેલો ખંડ, પછી ગુહુ મૂળ અવસ્થામાં, ત્રીજામાં ઈતકરણ કરી નાખ્યું, અનુબંધ હટાવી દીધા. ઓકે. ચોથામાં આવીએ. ચોથો ખંડ
ચારમાં શું કરી દીધું છે? તો અહીંયા લખ્યું છે લટ લોટ લંગ વિધિલિંગ. જોઈ લઈએ, અહીંયા જુઓ, આ 1, આ 2, આ 3 અને 4. અહીંયા 4. તો 4માં વિકરણ પ્રત્યય લગાવી દીધો છે. શું લગાવી દીધું છે? વિકરણ પ્રત્યય લગાવી દીધો છે. અને વિકરણ પ્રત્યય આગળ હું સમજાવીશ તમને હજુ કે 10 લકાર આવશે. એ 10 લકારના જુદા જુદા વિકરણ પ્રત્યયો આવશે અને એને પછી પાછળ પ્રત્યય આવશે જે તે લકારનો, જે તે પ્રત્યય અંતિમ. ફરી પાછા આવી અહીંયા ચતુર્થ ખંડ શું કહે છે? બીજું તમને એ બી કહી દઉં કે આ લટ લકાર છે, લોટ લકાર છે, લંગ લકાર છે ને વિધિલિંગ લકાર છે. એમાં થોડોક સુધારો કરી લઈએ ક્રમમાં. પહેલા લટ જ લઈશું, વર્તમાન જ લઈશું, પછી લંગ લઈશું. લંગ લકારનો અર્થ કરીશું યસ્તન ભૂતકાળ. શું કરીશું? યસ્તન ભૂતકાળ. 2 લકાર એટલે કાળ બતાવશે અને 2 અર્થ બતાવશે. પછી ત્રીજા ક્રમે લોટ લકાર લઈશું, આજ્ઞાર્થ. અને ચોથા ક્રમે વિધિલિંગ લઈશું, વિધ્યર્થ. 2 અર્થ બતાવે છે અને 2 કાળ બતાવે છે. આ 4ને સૌથી પહેલા લઈશું. અને આ 4 લકાર હોય તો જ વિકરણ પ્રત્યય લગાવવાનો, બાકી નહીં લગાવવાનો. બરાબર સમજો. આ 4 લકાર ની પ્રક્રિયા કરીશું, પ્રત્યય લગાવીશું તો જ વિકરણ પ્રત્યય લગાવવાનો. બાકીના 6 લકારમાં વિકરણ પ્રત્યય નહીં લગાવવાનો. સમજાયું? જ્યારે લટ લકાર યાની વર્તમાન કાળ, વર્તમાન એ લટ, અને વર્તમાન કોને કહેવાય હું પછી સમજાવીશ. પછી બીજા ક્રમે લંગ લકાર આવશે. લંગ લકાર યાની યસ્તન ભૂતકાળ. પાછું યસ્તન ભૂતકાળ કોને કહીશું એ પાછું મારે સમજાવવું પડશે. બરાબર છે? યહ. ઓકે. અને લોટ ત્રીજા ક્રમે લઈશું. રોટલીનો લોટ નહીં, ઘઉંનો નહીં, મકાઈનો નહીં. બરાબર? પણ કયો લોટ? આજ્ઞાર્થી લોટ સર. અને વિધ્યર્થ વિધિલિંગ. બરાબર છે? એમાં લિંગ લકારના 2 ભાગ પડે છે. લિંગના વિધિલિંગ અને આશીર્લિંગ. એમાં વિધિલિંગ આ ગ્રુપમાં સમાવેશ કરે. એટલે હવે 2 ગ્રુપ પાછા પાડી દઈશું લકારમાં પણ. એમાંનું પહેલું ગ્રુપમાં આ 4 અને બીજા ગ્રુપમાં 6. હવે જ્યારે પહેલું ગ્રુપ આ લઈશું ને તો જ 10 ગણને આપણે વિભાજન કરીશું. અને 10 ગણનું વિભાજન કેમ કરીએ છીએ ધાતુઓને? તો કે એમાં જે તે વિકરણ લગાવવાનું છે. પણ જ્યાં વિકરણ જ નહીં લગાવવાનું તો બધા એક ગ્રુપમાં આવતા રહેશે. વિકરણ લગાવવાનું થાય તો 10 ગણના ધાતુઓને 10 વિભાગમાં ગણમાં વિભાજિત કરી દઈશું. પણ બાકીના 6 લકાર જ્યારે આવશે ત્યારે વિકરણ લગાવવાનો જ નથી. અને વિકરણ નહીં લગાવીએ એટલે એક જ ગણમાં બધા થઈ જશે. એ રીતે ધાતુઓને 2 રીતે કોમનમાં પણ આવી જશે અને ગ્રુપમાં પણ પડી જશે, એટલે કે ગણમાં પણ પડી જશે. ગણમાં ક્યારે? કે વિકરણ લગાવવાનું થાય ત્યારે. વિકરણ ક્યારે લાગે? તો કે આ 4 લકાર આવશે ત્યારે. સાથે સાથે હજી બીજા નામકરણ આવે છે આ 4 લકારથી. આ 4 લકારને તિંગ પ્રત્યય, સહેજ વધારે કહી દો, સમય બી થવા આવ્યો છે. આ 4 લકારને તિંગ પ્રત્યય યાની 9 પ્રત્યય લાગે છે ત્યારે એને સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીશું. અને બાકીના 6 ને લાગશે ત્યારે એ જ તિંગ પ્રત્યયોને આર્ધધાતુક તિંગ પ્રત્યય કહીશું. હજી ઘણું બધું આવશે, ધીમે ધીમે કરીશું, સમજીશું. પણ અત્યારે જ્યારે ચોથો ખંડ જે છે ને, જેને વિકરણ લગાવ્યો છે પણ વિકરણ માત્ર 4 લકારને જ લાગશે, બાકીના 6 ને નહીં લાગે, એ કહેવા માંગે છે. એટલે કે વિકરણ લગાવીને ધાતુ તૈયાર કરી દીધો છે આ જગ્યાએ, ગુહ, ગોપાય વગેરે. બરાબર? અને અંતિમ ખંડ જે છે એ અંતિમ ખંડમાં, અચ્છા હજી 2 છે ને, પરસ્મય પદી છે કે આત્મનેપદી છે 5મામાં, અને છઠ્ઠો એટલે જે હિન્દી આપ્યું છે એને સ્વીકાર કર્યો છે, એટલે કે હિન્દીમાં એનો અર્થ કર્યો છે. તો આટલે અટકીએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે.
જે ચાલ્યું છે એમાંથી જ હો. જે ચાલ્યું છે એમાંથી જ. જે રહી ગયું એમાંથી નહીં. આવશે ત્યારે પ્રશ્ન કરવાનો. હું ચલાવીશ જી ત્યારે સર. પ્રશ્ન કરવાનો. કારણ કે અત્યારે કોઈ જી સર. જરૂર નથી એની, એટલા માટે જવાબ મળશે. જરૂર ભલે ભલે સર. ખબર પડતી નહીં વાંચીએ. હા, બિલકુલ બિલકુલ. કારણ કે એ આપણે છે કે હજી એના 10 સ્ટેપ બાકી હોય અને એના આગલો પ્રશ્ન પૂછીએ તો આપણે કોઈ કામનું નહીં. એટલા માટે જે ચાલે છે એમાં ખબર ના પડે તો પૂછી શકો છો. બરાબર જસીબેન? ઉત્તમ. મારો પ્રશ્ન છેલ્લો સર હવે તો આ તમારું વ્યાખ્યાન ચૂકી છે ને તો બહુ જીવ બળે છે, દુઃખ થાય છે કે જોડાઈ ના શકાય. ગમે તે એવો રસ પડ્યો એમ. બરાબર છે. હવે મારો પ્રશ્ન હું વારંવાર પૂછું છું છેલ્લે. શું હોય છે ખબર? શું આ જે ચલાવું છું, ચલાવી રહ્યો છું, એ દરેકને બરાબર ખબર પડે છે કે હું કાયમ પૂછતો રહીશ? હા સર. હા સર. બરાબર. ખબર તો પડે છે. હા સર. આપણે સિલેબસ હા સર. આ સિલેબસ પૂરો કરવા માટે નથી બેઠા. ખ્યાલ આવે છે? હા સર. તમને હા સમજ સર. પડે છે, આખું સિદ્ધ કરવાનું છે. આપણે પરમાત્મા સુધી પહોંચવાનું છે, મોક્ષ સુધી પહોંચવાનું છે. શબ્દ બ્રહ્મની સાધના કરવાની છે. પછી પાછા હા સૃષ્ટિ સર. આ સૃષ્ટિ પર પાછા આવવાનું નહીં. સાચવવાનું નહીં. બરાબર છે? એટલા મુક્તિ માટે મળી જાય. હા, એ તમારા હાથમાં છે. પછી હું માત્ર રસ્તો બતાવી, ગાડીને પાટા પર મૂકી દઉં. કાલનું છૂટી ગયું, કાલનું નેટવર્ક ના લીધે છૂટી ગયું. હા, પરમ દિવસે એવું થયું હતું પણ આજે ચલાવ્યું ને એમાં બરાબર પડી એમ. હા, એટલા માટે હું રિવિઝન કરી લઉં છું કે કેટલું ચાલ્યું હતું. કાલે મારે રેકોર્ડિંગમાં તકલીફ પડી હતી બહાર હોવાના કારણે. હજી જુનાગઢમાં બેઠો છું હા સર. અને આ મારે તો તમારું સર જતું રહીને આવે એટલે લેક્ચરમાં મજા જ નહીં આવે. બરાબર છે. અને એકાદ લેક્ચર પણ છૂટી જાય ને તો ઘણું બધું નુકસાન આવે છે તમારા માટે. ગેપ પડી જાય ઘણું સર. અને સળંગ સચવાતો નથી. એટલે બીજા દિવસે સર લેક્ચર ભરવાની ઈચ્છા ના થાય કે ખબર નહીં પડતી નીકળી જઈએ. રસ ઓછો થઈ જાય, ઘણો બધો ઓછો થઈ જાય. અને આમાં સળંગ હોય ને તો હવે નવું શું આવશે, નવું શું આવશે, પણ એ જોતા રહીએ તો. નહીં તો આગે પાઠ ને પીછે સપાટ ના થઈ જાય. અને સાવધાની રાખવી પડશે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. ક્લિયર? ઓકે. તો ક્લિયર સર. મંગલાચરણ થી સમાપન કરીએ. હા મંગળ. સૂચના ખાસ જોતું સર રહેવું. એક ક્વેશ્ચન હતો સર. વચ્ચે ક્યાંક પરિવર્તન કરવાનો વારો આવે ટાઈમ વગેરેમાં તો એ ખાસ જોતા હા રહેવાનું. હા. બરાબર છે? જી સર. હલો સર. એટલે એલર્ટ રહેવાનું, ટૂંકમાં સાવધાન. તો અવાજ આવી રહ્યો છે સર? હા, હા સર. હા આવે છે. હા, ક્વેશ્ચન હતો. બોલો બોલો. આપણે સર નુમ આગમ જે વિધિ કરી ને એમાં હતો, એમાં નુમમાં જે મ હલન થતો ને હમ. એમાં આપણે હલનચંદ થી ઈટકરણ કરી દઈએ. બરાબર સર? હમ. ત્યારબાદ તમે કહ્યું હતું કે નું વધ્યો એના અંદર જે ઉ છે એને આપણે અનુનાસિક માની લઈએ તો એની પણ ઉપદેશે અનુનાસિક થી ઈટ સંજ્ઞા થશે. બરાબર? હા. હવે સર ન હલંત વધ્યો ને હમ. તો સર ફરીથી હલનચંદ થી એની ઈટ સંજ્ઞા થશે? નહીં થાય. તો તો પછી પછી તો પછી કશું કશું ના રહે. એનો પણ ઉપાય છે, પણ અહીંયા ન રહેશે. હા એટલે એ પૂછ્યું હતું. એકવાર વસ્તુ થઈ ગયા પછી એટલું બચાવવાનું. પછી એને વારંવાર તો પછી કશું રહે નહીં. એટલે તમે એટલી બધી ચાવીઓ આપી દીધી ને કે આખો દરવાજો ઉખડી જાય. ના ના, આખો લોક ને લોક ઉકાળી દઈએ. વાંધો નહીં. પાછું લોક થઈ જાય એટલે પાછું ખોલવું પડે. ઓકે. ક્યાં મૂકવું એ પણ ત્યાં વાત આવતી હતી. મિદચો અંત્યાત પર હતી. હા એટલે એમાં ન હલંત નાખવાનો ને. આ ન હલંત. પણ એ ન હલંત ને ક્યાં રાખવું? ન હલંત ને ક્યાં મૂકવો? બરાબર. બરાબર. તો એને મિત મની સંજ્ઞા થતી હોવાને કારણે મિત પ્રકારનો થયો આગમ. અને એ આગમને ક્યાં મૂકવું? તો કે મિદચો અંત્યાત પરહ, એટલે કે અંતિમ અજ પછી મૂકવો. ઓકે. હા એ તો બરાબર છે. હા. તો મંગલાચરણ. સદાશિવ સમારંભામ
તથા પાણીતિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રી. ધન્યવાદ. શુભરાત્રી સર.